ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यनिजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 141 श्लोक। अखण्डनित्याद्वयबोधशक्त्या स्फुरन्तमात्मानमनन्तवैभवं समावृणोत्यावृतिशक्तिरेषा तमोमयी राहुरिवार्कबिम्बम्। બંધન કેવી રીતે આવ્યું એની ચર્ચા ચાલે છે. સંસારની ઉત્પત્તિ કેવી રીતે થઈ, બંધન કહો. ને કહ્યું કે એમાં આત્મવિષયક અજ્ઞાન રહેલું છે અને અજ્ઞાનની બે શક્તિઓ દ્વારા આખો સંસાર ઉત્પન્ન થયો. અજ્ઞાનની આવરણ શક્તિ એની ચર્ચા અત્યારે 141માં છે. પછીના શ્લોકમાં એની વિક્ષેપ શક્તિ, એ બેની ચર્ચા છે. અને એના દ્વારા આ સંસાર જે છે એની ઉત્પત્તિ થઈ છે. અને આપણે ગઈ વખતે જોઈ ગયા હતા કે રજ્જુનું અજ્ઞાન જે છે એની આવરણ શક્તિ દ્વારા રજ્જુનો વિશેષ અંશ ઢંકાઈ ગયો. રજ્જુનો સામાન્ય અંશ નથી ઢંકાયો, નહીં તો અધ્યાસ જ ન થાય. રજ્જુ વિષયક ભૂલ થાય ત્યારે રજ્જુ દેખાય છે ખરી, પણ રજ્જુ રજ્જુના રૂપમાં નથી દેખાતી. બિલકુલ દોરડી દેખાય જ નહીં તો પછી ક્યાં ભૂલ થવાની? બિલકુલ ગાઢ અંધકારમાં દોરડી બિલકુલ દેખાતી જ નથી તો પછી એના પર સર્પની કલ્પના કરવાની ક્યાં વાત આવે છે? એટલે દેખાય છે ખરી, નથી દેખાતી. રજ્જુનું જ્ઞાને છે ને રજ્જુનું અજ્ઞાને છે. આનું નામ જ ગૂંચવણ. રજ્જુના સામાન્ય અંશનું જ્ઞાન છે એટલે તમે હાથ કરો છો એ ખરા, આ સાપ છે. આ જ્યારે આ કહો ત્યારે તમે રજ્જુ જ બતાવી રહ્યા છો, પણ આ રજ્જુ છે એવું કહ્યું હોત તો પછી આ ભૂલ ના હોત. એટલે રજ્જુનો જાણે વિશેષ અંશ ઢંકાઈ ગયો, રજ્જુનો સામાન્ય અંશ છે એ નથી ઢંકા. સામાન્ય અંશનું જ્ઞાન છે, મતલબ વિશેષ અંશનું જ્ઞાન નથી. એવી ને એવી રીતે વાસ્તવમાં આત્માના સામાન્ય અંશનું જ્ઞાન છે, આત્માના વિશેષ અંશનું જ્ઞાન નથી. આત્માનો સામાન્ય અંશનું જ્ઞાન છે કેવી રીતે? આત્મા એટલે હું છું. આ તમને આટલું તો બોલો જ છું. તો હું છું એટલે હુંનું જ્ઞાન થયું. તો તમે શું થયું? હું એટલે શું? કોણ? ચેતન છું, અસ્તિત્વ, સચ્ચિત. આટલું જ્ઞાન તો તમને છે કે હું કે આત્મા ચેતન છે, આટલું તો બધું ખબર છે જ. અને છું, અસ્તિ છું, હાજર છું, સત, ચિત્ત, ચેતન. પણ વિશેષ અંશ આત્મા ખરેખર આ સચ્ચિત, મતલબ હું સચ્ચિત, આનંદ છું, પૂર્ણ છું, બ્રહ્મ છું, અનંત છું. આ બધું એક જ વસ્તુ છે. એ જ્ઞાન નથી. એટલે હું છું બોલો છો, પછી એમાં વચ્ચે ઉમેરો બીજો કરી દો છો. જેવી રીતે આ છે
રજ્જુ માટે આ છે બોલો છો એ રજ્જુનો સામાન્ય અંશનું જ્ઞાન, પણ વચ્ચે રજ્જુને બદલે સર્પ બોલી દો છો, આ સર્પ છે. રજ્જુના વિશેષ અંશના અજ્ઞાનને કારણે આ વસ્તુ બોલો છો. સાપ છે બોલો છો. એવી રીતે હું છું, આ છે ને બદલે હું છું. હું છું એમાં વચ્ચે બીજું કંઈક બોલી દો છો. મનુષ્ય છું, ફલાણો છું, ઠીક બધું, ગૃહસ્થ છું, કામી ક્રોધી ફલાણું, અનેક વસ્તુ બોલીએ છીએ આપણે. બધું બતાવે છે કે હું મર્યાદિત છું, કારણ કે એમાં શરીર મન બુદ્ધિ જ આવી ગયું છે. એટલે શરીર મન બુદ્ધિને આધારે જ તમે હું છું બોલો છો. પ્રત્યેક વ્યક્તિને અહમનો ખ્યાલ એક વ્યક્તિના રૂપમાં છે. અહમનો ખ્યાલ વ્યક્તિના રૂપમાં હોય ત્યાં સુધી અજ્ઞાન ઘોર માત્રામાં છે. ઘોર હું અને શરીર એ તો સમયથી છૂટું પડતું જ નથી કદી. તો સમય છે હજુ ઘણો. હા, હું અને કોઈક ફોર્મ, કોઈ રૂપ મારા મનમાં મારા વિશે ના આવે. અનંત છું એ વસ્તુ આમ ક્લિયર. હું બોલું ને એમ થાય કે હું અનંત જ છું, સચ્ચિત છે. આ સચ્ચિતથી એને કંઈ છું જ નહીં. તો જ્ઞાન નિષ્ઠા થઈ ગઈ. એનું નામ બ્રહ્મનિષ્ઠા. ના ના સમજી, હું જ્યારે બોલું ત્યારે મને તો તરત જ મનુષ્ય એક આ શરીર જ સીધું મન જોડાઈ જાય છે એની સાથે. આ બોલો એની સાથે પેલો સાપ જ આવી જાય સમજી, રજ્જુ તો આવતી જ નથી. તો ઘોર અજ્ઞાન, બીજું શું ત્યારે. એનું નામ જ ઘોર અજ્ઞાન. સંશય હોય તો એ સારું, સંશય છે જ નહીં ને, આ સાપ જ છે બસ, ધેટ્સ ઇટ. આ અને સાપ જોડે જ જાય છે. બીજો કહે છે કે રજ્જુ તોય નથી સમજતો એ ભ્રમ છે તને, રજ્જુ જ છે. ના 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 ના, સાપ જ છે. એવી રીતે હું મનુષ્ય જ છું, બીજું કંઈ છું જ નહીં. ઘોર અજ્ઞાન. અર્થાત આ રીતે હું અર્થાત આત્મા વિશેનું જે અજ્ઞાન છે એની આવરણ શક્તિથી આત્માનું સ્વરૂપ ઢંકાઈ ગયું છે. અને એ વસ્તુ આપણે જોઈ રહ્યા હતા. અર્થાત હું આનંદ છું, પૂર્ણ છું, એ વસ્તુ આપણને ખબર નથી. એટલા માટે તો નહીં તો શું કરા બોલે કોઈ હું દુઃખી છું. સ્વામીજી બીજા બધા દુઃખી હોય કે ના હોય, પણ હું તો છું જ. આ રીતે સચ્ચિત આનંદ, સચ્ચિત છું બરાબર છે. હું ચેતન છું ને છું અસ્થિ સત અને ચેતન ચિત્ત. આટલું તો પૂછવા માટે તમે કોઈને જતા, આટલું જ્ઞાન તમને છે. આત્મજ્ઞાન છે, રજ્જુ જ્ઞાન છે, પણ અમુક અંશમાં જ છે, અમુક અંશમાં નથી. એવી રીતે. અને એટલે આ અજ્ઞાનની આવરણ શક્તિ આ પ્રકારની છે. ઢંકાઈ ગયું, જાણે કે આનંદ અંશ ઢંકાઈ ગયો, હું છું વગેરે. અને એને કારણે જ જેવી રીતે પેલું રજ્જુપણુંને બદલે સાપપણું આવી ગયું, એવી રીતે આનંદને બદલે દુઃખ આવી ગયું. બ્રહ્મને બદલે જીવ કહું છું એવું કહેવા માંડ્યો. અનંતને બદલે અંતવાળો. દેશની અંદર એક મર્યાદાવાળો, કાળમાં મર્યાદાવાળો, જન્મ મૃત્યુવાળો. શાંત કહેવાય એને. અનંતને બદલે શાંત, અંતવાળો એને શાંત કહેવાય. અંતેન સહ વર્તતે ઇતિ શાંત. અંતવાળો. મારું અસ્તિત્વ હતું, છે અને રહેવાનું જ છે. શું બોલો છો? આવું તો હતું છે સ્વામીજી, શું બોલો છો તમે? નત્વે વાહમ જાતુ નાસમ નત્વમ નૈમે જનાધિપાહ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. એ અર્જુન, તું નહોતો એવું હતું જ નહીં ને હું નહોતો એવું નહોતું ને આ બધા ઉભેલા અહીંયા કુરુક્ષેત્રમાં રાજાઓ પણ નહોતા એવું હતું જ નહીં, બધા છે જ. એ કદી નથી એવું બનવાનું જ નથી. તું કદી નથી કે નહોતો કે નહીં હાવ બનવાનું જ નથી. તારું સ્વરૂપ જ અસ્તિત્વ છે. શું બોલો છો? અરે હું તો હમણાં જન્મ્યો 70 વર્ષ પહેલાં. જવાનો કેટલો વખત રહેવાનું સ્વામીજી? જવાનું જ છે ને આપણે. મતલબ હું ને શરીર એક જ વાત. હટતું જ નથી, મનમાંથી હટતું જ નથી. 70 વર્ષ થયા મને, 70 વર્ષ થયા. ઘોર અજ્ઞાન. મને 55 થયા. ઘોર અજ્ઞાન.
આવતી 11મી તારીખે મારી વર્ષગાંઠ છે. ઘોર અજ્ઞાન, ઘોર, ખરેખર હટતું જ નથી. હું અને શરીર જેને કોઈ સંબંધ નાવા નીચોવાનો નથી, તદ્દન વિરુદ્ધ ગુણો હોવાને કારણે એ બંને એક જ જગ્યાએ રહી શકે એમ જ નથી, પણ ભૂલ કરીએ છીએ. અને એ ભૂલ જેવી રીતે આ સાપ છે ભૂલ છે, એવું જ પ્રકારની ભૂલ છે. હું મનુષ્ય છું, આ છું, શાંત છું, વગેરે. મર્ત્ય છું એટલે હું અમર્ત્ય છું, અમરણ ધર્મા છું, એને બદલે હું મર્ત્ય છું. હું અનંત છું, એને બદલે હું શાંત છું. હું બ્રહ્મ છું, એને બદલે હું જીવ છું. હું આનંદ છું, એને બદલે હું દુઃખી છું. એ ભૂલ જેવી આ રજ્જુ છે એને બદલે આ સાપ છે. દેટ્સ ઇટ, દેટ્સ ઇટ. કારણ કે સચ્ચિત, જ્યારે તમે સચ્ચિત કહો તો ભાઈ સચ્ચિતથી અન્ય કશું છે જ નહીં. બધો સચ્ચિત પરનો જ ખેલ છે, સચ્ચિતને અંતર્ગત જ છે, ચૈતન્યને અંતર્ગત છે. સમગ્ર જગત કેવળ સચ્ચિત પરની કલ્પના છે. સચ્ચિતમાંથી જ આવે છે બહાર. આમ પેલું જેમ પેલું જળમાંથી તરંગ આવે અને શમી જાય, આવે ને શમી જાય. એ તરંગની અંદર કોઈ વિભાગ, એ તરંગ જળની અંદર કોઈ વિભાગ જ ન કરી શકે. તરંગ જ જળ છે, પછી એ તરંગ જળમાં ક્યાંથી વિભાગ કરે? એવી રીતે સચ્ચિતની અંદર આ સમગ્ર જગત, આકાશ તમે કહો એની સાથે આકાશ છે, આકાશ ચૈતન્યના અંતર્ગત છે, થઈ જ ગયું નક્કી. પણ છતાંય વાસ્તવમાં એ જાણે કે આ સચ્ચિતની અંદર વિભાગ ઉત્પન્ન થઈ ગયા. અને હું પાછો એક મારા જાતને આ શરીરવાળો માનવા માંડ્યો, મારાથી અન્ય બીજા છે, મારાથી ભિન્ન માનવા માંડ્યો, વગેરે વગેરે. બધું દ્વૈત. હું એક અખંડ સચ્ચિત છું, પૂર્ણ કહેવાય એને, હોલ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. એ પૂર્ણમાં વિભાગ કરી શકે એવી કોઈ વસ્તુ જ નથી. સચ્ચિતને દૂર કરી શકે એવી કોઈ વસ્તુ જ નથી. રિપ્લેસ કરે સચ્ચિતને એવું કશું છે જ નહીં. પ્રત્યેક વસ્તુનું જ્ઞાન થાય છે કારણ કે ચૈતન્યથી વ્યાપ્ત જ છે. એનીવે, ચાલો. એટલે શંકરાચાર્યજી અહીંયા કહે છે, એશા આવૃત્તિ શક્તિ સમાવૃણોતી. આ અજ્ઞાનની આવરણ શક્તિ છે, એણે જાણે મારા સ્વરૂપને ઢાંકી દીધું. અને આવરણ શક્તિએ પણ શું કરો, આ બધું કરવું જોઈએ કે એ શાંત રહી શકે એવી નથી. નાના તમોમય તમોગુણ છે. અજ્ઞાનનો તમોગુણ એ જ આવરણ શક્તિ છે, અજ્ઞાનનો રજોગુણ એ જ વિક્ષેપ શક્તિ છે. જોઈશું હમણાં. એટલે તમોગુણ એટલે શું? અંધકાર. અને અંધકારનો તો સ્વભાવ છે વસ્તુને ઢાંકવાનો, માટે શાંત ન રહી શકે. અને એટલે વાસ્તવમાં મારા સ્વરૂપને ઢાંકશે જ. એશા આવૃત્તિ શક્તિ, આવરણ શક્તિ સમાવૃણોતી, ઢાંકે છે આત્માના સ્વરૂપને જાણે. કારણ કે તમોગુણવાળી છે, અર્થાત અંધકારમય છે. જેમ અંધકારનો સ્વભાવ જ છે વસ્તુને ઢાંકી દેવાનો, વસ્તુનું જેવું સ્વરૂપ છે એને ઢાંકી દેવાનું, એવી જ રીતે વાસ્તવમાં આ જાણે ઢાંકી દે છે. એક્ઝામ્પલ આપો. રાહુ અર્કબિંબમ ઇવ. ગ્રહણ દરમિયાન રાહુ જે છે એ જાણે સૂર્યને ઢાંકી દે છે. રાહુ છે ને આપણા સંપ્રદાયની અંદર રાહુને છાયાગ્રહ કહેવામાં આવે. અને વાસ્તવમાં છાયાગ્રહ એટલે શું? આ ગ્રહ જે છાયાના રૂપમાં છે, ખરેખર ગ્રહ નથી. છાયા એટલે પડછાયો. આ રાહુ જે છે એ કેવળ પડછાયો છે, ગ્રહ નથી. એટલે છાયાગ્રહ કયો. એટલે શેનો પડછાયો? પૃથ્વીનો પડછાયો જે ગ્રહણ દરમિયાન ચંદ્ર ઉપર પડે, પૃથ્વીનો પડછાયો, એને આપણે રાહુ કહીએ છીએ. અને સૂર્ય પર કહી શકો. પૃથ્વીનો પડછાયો સૂર્ય પર પડે. સૂર્ય પર પડે એટલે પૃથ્વી પેલો આવી જાય વચ્ચે. પણ ચાલો ના, ચંદ્ર વધારે સારું છે. કદાચ મારું પછી કંઈક ખોટું હોય તો. આટલું તો છે, પૃથ્વીનો પડછાયો ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર પર પડે. અને એને કારણે વાસ્તવમાં, કારણ કે સૂર્ય વચ્ચે પૃથ્વી અને આમ ચંદ્ર, એટલે પૃથ્વી જ્યારે વચ્ચે આવી જાય ને
ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો જે ચંદ્ર પર પડીને ચંદ્રને પૂર્ણ પ્રકાશિત કરતો હતો, એને બદલે હવે પૃથ્વી વચ્ચે આવી, એટલે પૃથ્વીનો પડછાયો, સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પડે, પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે, અને એને રાહુ કહેવાય. એટલે ખરેખર કોઈ ગ્રહ નથી. એટલે વાસ્તવની અંદર અહીંયા કહે છે રાહુ અર્કબિંબમ ઇવ, એટલે આ છાયાનો વાસ્તવમાં આ પ્રકારનો પડછાયો, આ વાસ્તવમાં એ જાણે કે ચંદ્રને ગ્રહણ કરી લે, ચંદ્રને ગળી જાય ને, આપણે કહીએ છીએ ચંદ્રને ગળી રહ્યો છે, આ રાહુ ચંદ્રને ગળી રહ્યો છે એમ કે, એવી રીતે, અર્થાત વાસ્તવમાં જેમ ચંદ્ર જે છે એ ઢંકાઈ જાય આ સૂર્યના પૃથ્વીના પડછાયાને કારણે, એવી રીતે વાસ્તવમાં આ અજ્ઞાનની આવરણ શક્તિ જે છે એણે જાણે આત્માના સ્વરૂપને ઢાંકી દીધું. એટલે તો દક્ષિણામૃતિ સ્તોત્રમાં કહેવામાં આવ્યું રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશ માયા સમાચ્છાદનાત. એ માયા શબ્દ વાપર્યો. રાહુગ્રસ્ત દિવાકર ઇન્દુ બંને કહે છે. જાણે સૂર્ય પણ ઢંકાય છે ને, એ પેલો વચ્ચે ચંદ્ર આવી જાય છે, એટલે પૃથ્વી વચ્ચે ચંદ્ર અને પછી સૂર્ય, એટલે વચ્ચે ચંદ્ર આવી જાય ને એટલે આપણને સૂર્યના દર્શન પૂરેપૂરા ન થાય, એને આપણે સૂર્યગ્રહણ કહીએ. અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય તો ચંદ્રગ્રહણ, બંને લઈ શકો. કારણ કે આચાર્ય રાહુગ્રસ્ત દિવાકર કહ્યું, દિવાકરોતી હતી દિવાકર, જે દિવસની ઉત્પત્તિ કરે એટલે સૂર્ય, અને ઇન્દુ એટલે ચંદ્ર, એટલે બંનેમાં લઈ શકો તમે. એટલે સૂર્ય ઢંકાઈ જાય એટલે જાણે કે આપણે પેલો વચ્ચે ચંદ્ર આવવાને કારણે તો આપણે કહીએ કે આ રાહુ જાણે સૂર્યને ગળી રહ્યો છે, અથવા ચંદ્રને ગળી રહ્યો છે. ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ બંને લઈ શકો. એનીવે, એટલે ગ્રહણ એ જે થાય છે ચંદ્રને ગ્રહણ ને સૂર્યગ્રહણ દરમિયાન, જેમ ચંદ્ર કે સૂર્ય જેમ ઢંકાઈ જાય છે, આપણે કહીએ કે રાહુ દ્વારા એનું એ ગળાઈ રહ્યો છે એવું કહીએ છીએ ગ્રહણ. એવી રીતે વાસ્તવમાં આત્માનું અજ્ઞાન કે માયા જે છે, આત્મવિષયક અજ્ઞાન, એની આવરણ શક્તિ જે છે એનાથી જાણે કે આ આત્મા ગળાઈ જાય છે, આત્મા ઢંકાઈ જાય છે. એ તો સારું જ, પહેલામાં તો ગ્રહણ આપોઆપ છૂટી જાય છે, ત્યાં મોક્ષ શબ્દ વાપરે છે એ લોકો. પણ ચાલો, એટલે ત્યાં પંચાંગની અંદર તમે જુઓ ને તો ગ્રહણ વિશે લખ્યું હોય, પછી કહ્યું કે મોક્ષ એટલે સૂર્યનો મોક્ષ, ચંદ્રનો મોક્ષ, એમ. પેલા રાહુએ ગળ્યો તો એમને પાછું બહાર કાઢી નાખ્યો, ગળી ગયો તો બહાર કાઢી નાખ્યો. એટલે પણ ત્યાં તો ગ્રહણ 2 કલાક કે 2.5 કલાક કેવું, ભલે અહીંયા ગ્રહણનું ઉદાહરણ આપ્યું, પરંતુ આપણે તો આત્મવિષયક આત્માને આ રાહુ ગળી ગયો છે, આત્મવિષયક અજ્ઞાનની આવરણ શક્તિને કારણે આત્મા જાણે ઢંકાયો છે, એની જાતે નહીં જાય 2-2.5 કલાકમાં. એ તો અનાદિકાળથી જ છે, એ તો એવું ને એવું જ રહેવાનું છે. એટલે આ બધા ગ્રહણ જે છે એની સંદર્ભમાં એનું ઉદાહરણ આપવામાં આવ્યું. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પાણીગ્રહણ. હા, પાણીગ્રહણ તો ખબર જ છે ને, એ તો તમારો અનુભવ, સ્વાનુભવ છે તમારા બધાનો. પાણીગ્રહણ, પણ પાણીગ્રહણ એ પેલું ગ્રહણ નથી, હા, એટલું યાદ રાખજો. એટલે વાસ્તવની ત્યાં તો ગ્રહણને પેલા નેગેટિવ અર્થમાં લીધેલો છે, જાણે રાહુ ગળી જાય છે સૂર્ય ચંદ્રની, એ રીતે ત્યાં ગ્રહણ શબ્દ નકારાત્મક છે. પણ પાણી ગ્રહણ નકારાત્મક નથી, સિવાય કે સ્વાનુભવ જે હોય તે. પાણી ગ્રહણ આમ તો સારું ગણાય છે, અને એનાથી મોક્ષ તો સંન્યાસ લો તો જ મોક્ષ મળે પાણી ગ્રહણથી. પાણી ગ્રહણ એટલે ખબર કે નહીં? પાણી એટલે હાથનું ગ્રહણ ક્યાં બતાવે છે ને, લગ્નમાં હંમેશા આમ બતાવે, આમ કરી, આવું કરીને બતાવે, એને પાણી ગ્રહણ કહેવાય. ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ જે છે એ તો 2 કલાકમાં છૂટી જાય, પાણી ગ્રહણ ના છૂટે. પાણી ગ્રહણમાંથી મોક્ષ ક્યારે મળે? જો સંન્યાસ લો તો, બાકી ના મળે. ચાલો, એનીવે, એટલે આ રીતે રાહુ અર્કબિંબમ, અર્ક એટલે સૂર્ય. આચાર્યએ સૂર્યનું ઉદાહરણ આપ્યું. રાહુ જેમાં અર્કબિંબને ગળી જાય છે અથવા ઢાંકી દે છે, એક જ વસ્તુ છે, આ છાયાગ્રહ છે ને. એટલે 142 વર્ષ. તિરોભૂતે સ્વાત્મન્યમલતર તેજોવતિ પુમાન અનાત્માનમ મોહાદહમિતિ શરીરમ કલયતિ તતઃ કામક્રોધ પ્રભુતિભિરમું બંધન ગુણૈઃ પરમ વિક્ષેપાખ્યા રજસ ઉરુશક્તિર્વ્યથયતિ.
દરેકમાં જુદો જુદો છંદ હોય છે ને મને બહુ ફાવતું નથી, એ તમારે ગણી લેવાનું, તો જે પ્રમાણે બોલું ને ગાઉં એ પ્રમાણે. એટલે અહીંયા હવે આ આત્મજ્ઞાનના વિષયના સંદર્ભમાં જે આ ભૂલ, આત્મવિષયક ભૂલ થઈ ગઈ છે, અહમ વિષયક ભૂલ થઈ ગઈ છે, એના કારણે જે સંસારની ઉત્પત્તિ થઈ છે ને એની અંદર હવે આ કહી રહ્યા છે આ 142મા શ્લોકમાં કે આત્મજ્ઞાન કેવી રીતે આ બંધનનું, સંસારનું કારણ બને છે. અને એમાં આપણે વાત કરી આવરણ શક્તિ પહેલી, કે અજ્ઞાનની આવરણ શક્તિ જે છે, આત્મવિષયક અજ્ઞાન છે એની આવરણ શક્તિથી વાસ્તવમાં આ પ્રકારે આત્માનું સ્વરૂપ ઢંકાય છે. જેવી રીતે આ રાહુ ગળી જાય છે ચંદ્ર કે સૂર્યને, કે રાહુ જાણે કે ઢાંકે છે ચંદ્ર સૂર્યને, એક જ વસ્તુ છે. અને હવે આ શ્લોકની અંદર કહે છે કે અજ્ઞાનની બે શક્તિ છે ખરેખર તો, આવરણ શક્તિ અને માયા અને વિક્ષેપ શક્તિ. એ બંને વચ્ચે સાજિશ રચાય છે કે આપણે આ આત્માને કેવી રીતે પરેશાન કરીએ. એના માટે એ લોકો બંને ભેગા થઈને એક સાજિશ રચે છે. અને એમના વચ્ચે એટલી સુંદર અન્ડરસ્ટેન્ડિંગ છે કે ના પૂછો વાત. એ બે વચ્ચે જરાય ગેરસમજ નામની વસ્તુ જ નથી. અને એ બંને ભેગા થઈને આ મનુષ્યના જીવનને દોજખ બનાવી દે છે, નર્ક બનાવે છે, નર્ક. આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ ભેગી થઈ, અજ્ઞાનની બે શક્તિ. પહેલું આ મનુષ્યના જીવનને નર્ક સમાન બનાવવા માટે પહેલાં આવરણ શક્તિ કહે છે હું કામ કરીશ, અને પછી હું અમુક સુધી પહોંચું પછી તું એના પર સવાર થઈ જજે. પેલી રિલે રેસ હોય છે, રિલે રેસ એટલે તમારે અમુક સુધી દોડવાનું, પછી તમારે અટકી જવાનું, પછી ત્યાંથી પેલી બીજી વ્યક્તિ દોડે, પછી ત્યાંથી ત્રીજી વ્યક્તિ આગળ દોડે. એવી રીતે આ આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ રિલે રેસમાં છે. અને એના કારણે એટલે અને સમજાવું તમને તો, રજ્જુ જે છે, રજ્જુ વિષયક અજ્ઞાન, એ અજ્ઞાનની આવરણ શક્તિથી રજ્જુનું સ્વરૂપ ઢંકાઈ ગયું, આ પહેલું. અને એની જગ્યાએ પછી પેલો સર્પની ઉત્પત્તિ થઈ એને, અને જેણે વાસ્તવમાં શું જન્માવ્યું? નર્ક. કોના માટે? મનુષ્ય માટે. ભય ઉત્પન્ન કર્યો. એટલે વાસ્તવમાં રજ્જુ વિષયક અજ્ઞાનમાં પહેલાં આવરણ શક્તિ કહે છે હું મારું કામ કરી લેવા દે, બરાબર. અને પછી વિક્ષેપ શક્તિ કહે છે બસ હવે તું થંભી જા, હવે હું આગળ વધું, હું આના પર. એટલે મનુષ્યની અંદર આ રજ્જુ વિષયક અજ્ઞાનમાંથી બે શક્તિઓ, આવરણ થયું પહેલાં રજ્જુ વિષયક આવરણ શક્તિ, એટલે આના કારણે રજ્જુનું સ્વરૂપ ઢંકાયું, અને પછી એ જ રજ્જુ વિષયક અજ્ઞાનની વિક્ષેપ શક્તિ દ્વારા સર્પનું પ્રોજેક્શન કહેવાય, સર્પનો અધ્યાસ કહેવાય. એટલે પહેલો ભાગ ન હોય, આવરણ શક્તિ ન હોય તો બીજો ભાગ ન ઉત્પન્ન થાય, અને બીજો ભાગ ન હોય તો, અને કેવળ પહેલો ભાગ હોય તો એ સંસાર ઉત્પન્ન ન થાય. સમજાય છે હું શું કહું છું? વિક્ષેપ ત્યારે જ આવે જ્યારે આવરણ શક્તિ પોતાનું કામ કરે. પહેલાં તો રજ્જુનું સ્વરૂપ તો ઢંકાવવું જોઈએ ને, પછી જ સર્પની ઉત્પત્તિ થાય ને. એટલે વિક્ષેપ શક્તિ ત્યારે જ કામ કરી શકે જ્યારે આવરણ શક્તિએ કામ કર્યું. કેવળ આવરણ શક્તિ કામ કરે ને વિક્ષેપ શક્તિ કે છે હું તને સાથ નહીં આપું, તો પેલા માટે આ સંસાર ઉત્પન્ન ન થાય. રજ્જુનું સ્વરૂપ જ ઢંકાઈ ગયું, ગાઢ અંધકાર, ચાલો કશું નહીં, કોઈ તકલીફ નહીં, કોઈ પરસેવો નથી વળતો, દોડા દોડી નથી થતી. એટલે બંને શક્તિઓએ હાથમાં હાથ મિલાવીને મનુષ્યના જીવનમાં નર્ક ઉત્પન્ન કરવા માટે કામ કરવું જોઈએ, એમ કહે છે, સંસારની ઉત્પત્તિ માટે. એટલે અહીંયા પણ એટલે બંને વસ્તુ, પહેલો આવરણ શક્તિ છે એ સમસ્યાઓ મનુષ્યમાં તો ઉત્પન્ન ન કરી શકે, બીજો ભાગ બીજી શક્તિ ન હોય તો, અને બીજી શક્તિ જે છે એ તો આવે બેની એ કામ જ ન કરી શકે જો પહેલી શક્તિ આવરણ શક્તિ ન હોય તો. અને માટે બંને વચ્ચે સુંદર સમજ છે જે મનુષ્યને માટે મુશ્કેલી ઉત્પન્ન છે. ચાલો બતાવે છે ભાઈ, સ્વાત્મની તિરોભૂતે, સંસાર જે છે મનુષ્યના જીવનને સંસાર ઉત્પન્ન થાય છે એનો આ પહેલો ભાગ તિરોભૂતે. તિરોભૂતે સતી, એટલે તિરોભૂત એટલે શું? એટલે ઢંકાવું.
તિરસ શબ્દ છે એના પરથી આવે છે. તિરોભૂતે આત્મની સતી, જ્યારે આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઢંકાઈ જાય છે, અર્થાત અજ્ઞાનની આવરણ શક્તિ, આત્મા વિષયક અજ્ઞાનની આવરણ શક્તિથી આ ઢંકાઈ જાય છે. એટલે હવે તમે સમજી શકો છો શું ઢંકાય છે, મને તમે કહી શકો? હું ઢંકાઈ જાઉં છું. તો હું ઢંકાઈ જાઉં છું તો હું બોલો છો કેવી રીતે? હું ચેતન છું બોલો જ છો, એટલે આત્મવિષયક અજ્ઞાન તો રહ્યું જ નથી. હું ચેતન છું બોલો જ છો, સચ્ચિત ઢંકાતું નથી. આત્મવિષયક અજ્ઞાન છે, પરંતુ એની આવરણ શક્તિથી સચ્ચિત નથી ઢંકાતું. પરંતુ વાસ્તવમાં શું ઢંકાઈ જાય છે? એનો વિશેષ અંશ, આત્માનો વિશેષ અંશ એટલે બ્રહ્મ વગેરે જે છે. કહો કે હું આનંદ છું એ કહો, અમર્ત્ય છું એ કહો, જે કહો તે અનંત છું એ કહો, એ અનંતપણું ઢંકાઈ જાય છે, બ્રહ્મપણું ઢંકાઈ જાય છે. હું નથી ઢંકાતો. તો અજ્ઞાનીઓ હું બોલ્યા જ કરે છે ને. અને એને પૂછો કે હું એટલે કોણ? તો કે હું ચેતન છું એમ કહે છે પાછો. એટલે અર્થાત વાસ્તવમાં સચ્ચિત તો ઢંકાતું જ નથી, પરંતુ હું બ્રહ્મ છું, સચ્ચિત આનંદ છું, એ ઢંકાઈ જાય છે. નહીં તો બહાર શાના માટે? એક બતાવશે હમણાં કેવો સંસાર છે, કેવું આ મનુષ્યના જીવનની અંદર એક પછી એક પછી એક પછી એક પછી એક કેવો લપસી જાય છે, અને છેવટે પછડાય છે અંદર. લપસ્યા પછી બહુ ઊંચેથી તમે લપસી જાઓ અને નીચે આવો, નીચે જમીન પર પછડાઓ જોરથી, એવી પછડાટ ખાય છે. એ બતાવશે હમણાં જ તબક્કાઓ. એટલે સચ્ચિત, હું સચ્ચિત છું એ નથી ઢંકાતું, પણ હું આનંદ છું, પૂર્ણ છું, કશું ખૂટતું જ નથી મારામાં. અయ్યો, એ તો ઢંકાઈ જ ગયું છે. એટલે તિરોભૂતે આવૃતે સતી, તિરોભૂતે મીન્સ આવૃતે, આત્મની તિરોભૂતે આવૃતે સતી, એટલે આવું આ સતી સપ્તમી કહેવાય. જ્યારે આત્મા ઢંકાશે, સમજી, જ્યારે એ કયો ખરાબ કાળ છે કે જ્યારે આત્મા આવી રીતે ઢંકાઈ ગયો. અનાદિ અજ્ઞાન અનાદિ છે. એટલે આ તો કહેવા માટે કે આવું થાય ત્યારે એમ કરીને, પણ ખરેખર એ કોઈ કાળમાં બનેલી ઘટના છે જ નહીં. કારણ કે છેવટે બધું માયાને અંતર્ગત છે, માયા અનાદિ છે, માટે માયાની આવરણ શક્તિ ગણો કે અજ્ઞાનની આવરણ શક્તિ ગણો, એ અનાદિ જ છે. અને ત્યારથી વાસ્તવમાં જ્યારથી આત્મા છે ત્યારથી આત્મા આત્મા રૂપે જોવાયો જ નથી, બ્રહ્મ રૂપે જોવાયો જ નથી. જ્યારથી બ્રહ્મ છે ત્યારથી જ માયા છે, અને ત્યારથી જ એની આવરણ શક્તિ છે. ત્યારથી જ આ વાસ્તવમાં આ જીવ વાસ્તવમાં પોતાને બ્રહ્મ જાણતો જ નથી. જીવ પણ છે જ નહીં, પરંતુ પોતાને જીવ જ માને છે. ચાલો તો પછી આગળ. એટલે આત્માની તિરોભૂતે સતી અમલતર તેજોવતી. અને આ આત્મા કેવો છે? અમલતર તેજોવતી. અમલ એટલે તમે જાણો છો મળરહિત, વિશુદ્ધ, બરાબર, અશુદ્ધિથી રહિત, વિશુદ્ધ છે, શુદ્ધ ચૈતન્ય જ છું. મેં તમને હમણાં કહ્યું ને, હું કેવળ શુદ્ધ ચૈતન્ય છું. પણ સમજી, હું શુદ્ધ ચૈતન્ય છું તો પછી એમાં અનંતપણું ક્યાંથી આવી ગયું? તમે શુદ્ધ ચૈતન્ય હો તો તમે અનંત જ છો. દેટ્સ ઇટ. તમે હોવ તો એમ નથી કહેતો તમે છો આવા, પરંતુ હું કેવળ સચ્ચિત જ છું એમ કહો તો પછી અનંતથી કશું અન્ય છે જ નહીં. કારણ કે એમાં શરીર જ નથી રહેતું ને. હું સચ્ચિત શરીર છું કહું તો હું એક ચેતન વ્યક્તિ છું, 5 ફૂટ 8 ઇંચનો. ના 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 ના, કેવળ સચ્ચિત કહું તો પછી શરીર, મન, બુદ્ધિ બધું નીકળી ગયું. એટલે પછી જે એમાં આ સચ્ચિતની અંદર જે એક બાઉન્ડ્રી બનાવનારું હતું ને, કમ્પાઉન્ડ વોલ બનાવનારું સચ્ચિતની અંદર, એ જ નીકળી ગયું. સચ્ચિત તો રહ્યો, પણ હજુ પેલું અંદરથી આ બધું જતું રહ્યું. આ બધું અનાત્મા છે, સમજાઈ ગયું. ઓ, શરીર મન બુદ્ધિને કહેવાય જ નહીં આત્મા, હું તો ભૂલ થઈ ગઈ છે મારાથી. તો કેવળ સચ્ચિત છું તો પછી તો અનંત જ બની ગયા. બની ગયા એટલે અનંત છો, પણ આવું સમજી ગયા. એટલે વાસ્તવની અંદર અમલતર તેજોવતી, વિશુદ્ધ તેજોવતી. તેજસ એટલે અહીંયા ચૈતન્ય, પ્રકાશ પણ એટલે અહીંયા ચૈતન્ય. અને વતી, તેજોવતી એટલે અહીંયા વત એટલે સ્વરૂપ. અર્થાત અમલતર તેજોવતી સ્વાત્મની તિરોભૂતે સતી, એમ કહેવાનો આશય છે. હું જે કેવળ વિશુદ્ધ ચૈતન્ય છું, એ એવો આત્મ સ્વરૂપ, અર્થાત એવો હું આત્મા જે વાસ્તવમાં વિશુદ્ધ ચૈતન્ય છે, તેના એનું સ્વરૂપ ઢંકાવાને કારણે તિરોભૂતે આવૃતે
અર્થાત આ આવરણ શક્તિ, જેને આપણે તમોમય પણ જોઈ ગયા, તમો ગુણ છે એમ પણ કહી દીધું. અને પછી હવે બીજું કાર્ય શરૂ થશે. શું શરૂ થશે? વિક્ષેપ શક્તિ કહે છે બસ તારું કામ પતી ગયું, આવરણ શક્તિ, થેન્ક યુ વેરી મચ. હવે હું આગળ વધું મારી સાજિશની અંદર, આપણા બેની વચ્ચેની જે સાજિશ છે એમાં હું આગળ વધું. એટલે પછી આ વિક્ષેપ શક્તિ એટલે કહેવાય રજોગુણ. કંઈક ઉત્પન્ન કરે છે ને, ઉત્પન્ન થવું એટલે રજોગુણ. વસ્તુ ઢંકાઈ જવી, જેવી હોય બધે ઢંકાઈ જવી, એ તમોગુણ. આ રીતે માયાનો તમોગુણ ને રજોગુણ બંને આ રીતે વાસ્તવમાં આ પ્રોબ્લેમ ઊભા કરે છે. અજ્ઞાનના તમોગુણ ને રજોગુણ, આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ, એ બધી સમસ્યા ઊભી કરે છે. હા હા. અને પછી આની સામે લડનાર કોણ? સત્વગુણ. બધી એની સામે લડનાર સત્વગુણ. સત્વગુણે લડવું પડશે. તેમાં બેની વચ્ચેની જે સાજિશ છે તમોગુણ ને રજોગુણ વચ્ચેની, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિની સામે કોણે લડવું પડશે? એમની આ ભાગીદારી સામે સત્વગુણે લડવું પડશે. કેવી રીતે લડશો? ક્લાસ ભરીને, ક્લાસ ભરતા ભરતા લડવું પડશે. હા, એટલે ક્લાસ ભરીને લડવાનું એટલે શું? સત્વગુણ હશે તો જ તમે ક્લાસ ભરશો, નહીં તો નહીં ભરો. સત્વાત સંજાય તે જ્ઞાનમ. સત્વને કારણે જ્ઞાનની જિજ્ઞાસા, આત્મવિચારની જિજ્ઞાસા, આત્માના સ્વરૂપને જાણવાની ઈચ્છા, અને શાસ્ત્ર ગુરુ વગેરેનો સંપર્ક, આ તે બધું. અને એ સત્વગુણ દ્વારા જે જ્ઞાન ઉત્પન્ન કરવાની ઈચ્છા છે અને જ્ઞાન મેળવવાની ઈચ્છા છે, એ આ રજોગુણ તમોગુણની. કારણ કે અજ્ઞાન દૂર કરવાનું છે ને. મૂળ તો અજ્ઞાનની આ બે શક્તિઓ છે ને, આવરણ શક્તિ તમોગુણ, વિક્ષેપ શક્તિ રજોગુણ. એટલે અજ્ઞાનમાંથી આવેલું છે. તો અજ્ઞાનને જ દૂર કરી દઈએ તો આ બંને નીકળી જશે. તો એની સામે શું જોઈએ? જ્ઞાન જોઈએ. જ્ઞાન એટલે શું? સપ્તગુણ. એટલે આ રીતે બધો ગુણોનો ખેલ છે. એટલે આ રીતે તેજોવતી તિરોભૂતે, આ રીતે પૂરું થયા પછી હવે જુઓ બીજો પાઠ વિક્ષેપ શક્તિનો આવ્યો. પુમાન અનાત્માનમ અહમિતિ કલયતી. આત્માનું વાસ્તવિક સ્વરૂપ જે વિશુદ્ધ ચૈતન્ય છે, કેવળ ચૈતન્ય છે, શુદ્ધ ચૈતન્ય. આ શુદ્ધ કરો છો એટલે શું છે? કંઈક એમાં કંઈક પેલી કંઈક ધૂળ આવી જાય છે. ના ના ના, અનાત્માનો અંશ ન જોઈએ. અનાત્માનો અંશ પણ નથી. તો પણ અનાત્મા છે તો ખરો, નહીં તો આત્મા શબ્દ જ કેવી રીતે બોલી શકો? એ તો તમને શરૂમાં અમારે કહેવું પડે કે તમે જેને આત્મા કહો છો ને એ અનાત્મા છે, એવું ઇન્ટ્રોડ્યુસ કર્યા લોકો. પછી તમે જાણો હો તો મારા આત્માથી અન્ય કશું જ નહીં, તો પછી અનાત્મા જ ન રહે. દેટ્સ ઇટ. હા, પહેલાં કે અનાત્મા. તમે જેને આત્મા કહો છો, શરીર એ અનાત્મા છે, તમે તો ચેતન છો, આ એમ કરીને એ આત્મા છે એમ કરીને છૂટું પાડે વિવેક. પછી કે કેવળ આત્મા છે, બીજું કશું છે જ નહીં. તો જ પૂર્ણતા આવે ને. પૂર્ણ એટલે શું? એનાથી એને કશું ના હોય. ચાલો, એટલે હવે આ બીજો વિક્ષેપ શક્તિ જે છે એ બતાવે છે. પુમાન અનાત્માનમ અહમિતિ કલયતી. અનાત્માનમ અહમ, અનાત્માનમ આત્માનમ. અનાત્મા કે શરીર જે છે એ શરીરમ અહમિતિ કલયતી. કલયતી એટલે શું? એની કલ્પના કરે છે. અનાત્મા કે શરીરને આત્માના રૂપમાં કલ્પે છે, આત્માના રૂપમાં એને ભૂલ કરે છે, એનામાં અહમ સ્થાપિત કરે છે, એને અહમ કહે છે. અનાત્માનમ શરીરમ એટલે વાસ્તવમાં જે શરીર વાસ્તવમાં આત્મા નથી, જે મારો સ્વરૂપ જ નથી, ટોટલી વિરુદ્ધ જ છે. બોલો, શરીર જેને હું આત્મા કહું છું અને વાસ્તવિક આત્મા એટલે કે હું સચ્ચિત, તદ્દન વિરુદ્ધ. આત્મા શું છે? ચેતન. શરીર શું છે? જડ, અચેતન. આત્મા કેવો છે? હું કેવો છું? નિર્વિકાર છું. શરીર કેવું છે? સવિકારી છે, સતત વિકાર પામી જ રહ્યું છે. આત્મા કે હું કેવો છું? નિર્ગુણ છું. શરીર કેવું છે? સગુણ છે, અનેક ગુણોવાળું છે. આત્મા કેવો છે? હું આત્મા એટલે હું બોલ્યા જ કરું છું, અપરિચ્છિન્ન છું, કોઈ પરિચ્છિન્નતા મર્યાદા વગરનો છું. શરીર કેવું છે? મર્યાદિત. અને આત્મા કેવો છે? નિત્ય મુક્ત છે. શરીર કેવું છે? નિત્યબદ્ધ છે, સતત બંધનમાં જ છે, કાળના બંધન વગેરે બધા. આત્મા હું કેવો છું? અમૃત સ્વરૂપ છું, અમરણ ધર્મા છું. શરીર કેવું છે? મરણ ધર્મા જ છે. આત્મા કેવો છે? દૃક છે. શરીર કેવું છે? દૃશ્ય છે. આ રીતે તદ્દન વિરુદ્ધ વસ્તુઓ હોવા છતાંય પેલું આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઢંકાઈ ગયું એની આવરણ શક્તિ દ્વારા. અને ત્યારે પછી જે શરીર વગેરે છે
એને અહમ કહેવા લાગ્યો. આવું થયું. આ ઉત્પન્ન થયું એટલે વિક્ષેપ શક્તિ. શું ઉત્પન્ન થયું? હું શરીર છું. આવી ભૂલ, શરીરમાં આત્મબુદ્ધિ આવી, આ ઉત્પન્ન થઈ. તદ્દન વિરુદ્ધ સ્વભાવવાળી વસ્તુને આત્મા કહેવા લાગી. આ વિક્ષેપ શક્તિનું કાર્ય. અને આટલું બધું વિરુદ્ધ વસ્તુઓને જેને એક ન કરી શકાય એને એક કરી દીધી. હું શરીર છું, હું મનુષ્ય છું વગેરે. અને આવી મિસ્ટેક કરવા માટે આવું વિરુદ્ધ વસ્તુઓને ભેગી કરી છે અનાદિકાળથી પાછી. અને આવી ભૂલ કરવા માટે નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ આપણને. કોને મળવું જોઈએ? બધા વચ્ચે વહેંચાવવું જોઈએ. આખી દુનિયામાં જેટલા માણસો છે બધા વચ્ચે આ નોબેલ પ્રાઇઝ વહેંચાઈ જવું જોઈએ. કારણ કે આવું તો કોઈ ન કરી શકે સ્વામીજી. તદ્દન મરણ ધર્મ જે છે એને અમરણ ધર્મ સાથે જોડી દીધું, નિર્ગુણને સગુણ સાથે જોડી દીધું, અને આ નિત્ય મુક્ત અને નિત્ય બદ્ધ સાથે જોડી દીધું, અપરિચ્છિન્ન અને પરિચ્છિન્ન સાથે જોડી દીધું, નિર્વિકાર ને વિકારવાળી વસ્તુ સાથે જોડી દીધું. જોડી દીધું હોય તોય સારું. હજુ તમારા મનમાં બે હોય તોય સારું. બે છે જ ક્યાં? અગ્નિનો ગોળો, ફાયરબોલ કે છે, ફાયરબોલ. અરે ભાઈ, લોખંડ ને અગ્નિ બે વસ્તુ? ના 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 ના, અગ્નિનો ગોળો એક જ વસ્તુ માને છે. એવું થઈ ગયું છે. અનાત્માનમ શરીરમ અહમ. અનાત્મા જ આત્મા છે. નહીં કે આત્મા અનાત્મા સાથે જોડાયો. આવું રખે માનતા આવું કરતા હોય તો એ સારું. હું તો આત્મા છું, પણ હવે કોઈ કારણસર પેલા અનાત્મા સાથે જોડાઈ ગયો છે. એ છૂટાછેડાનો કેસ દાખલ કરવો છે મારે હવે થોડા દિવસમાં. તો હવે સારું ભાઈ, કરો ને, દાખલ કરો, વાંધો નહીં. તમે જો માનો કે અહમની અંદર બે વસ્તુ છે તો તમે અડધો રસ્તો કાપી નાખ્યો. અબ્બા, અહમની અંદર વાસ્તવમાં બે વસ્તુ રહેલી છે, આત્મા અને અનાત્મા, સત અને ચિત્ત, સત અને સચ્ચિત અને આ જડ વસ્તુ, ચિત્ત અને જડ, એની ગ્રંથિ છે. આટલું કહીએ તોય આપણે તો ઘણું બધું તરી ગયા. અડધો રસ્તો કપાઈ ગયો. ના 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 ના, હું એટલે કેવળ શરીર જ. મારી જ બર્થડે છે, હું જ જન્મ મરણને અધીન છું એમ કે છે પાછું. ક્લિયર બોલે છે. મારો જન્મ, મેં કહ્યું ને હમણાં તમને, મને 70 થયા. વિચાર. ના ના, હું ચેતન છું અને શરીરને 70 વર્ષ થયા. અને શરીર મારા જ્ઞાનનો વિષય છે, પરંતુ જાણે કે અમે બે જુદા જુદા હોવા છતાં એક લાગીએ છીએ. આ તો વિવેક જ્ઞાન છે ભાઈ. આ તો વિવેક જ્ઞાન કે જ્યારે તમે એક વસ્તુનો વિવેક કર્યો તો જ બે સમજાય ને. અગ્નિ ગોળાનો વિવેક કર્યો ત્યારે તમને ખબર પડી કે લોખંડ અને અગ્નિ બે વસ્તુ છે. એમાં મને બેને બદલે એક દેખાય છે. આવું બોલો તો 500 માઇલમાંથી 400 માઇલ કપાઈ ગયા. પણ જ્યારે જ્યારે અહમ બોલું ત્યારે શરીરથી અન્ય કશું આવે જ નહીં, મનથી અન્ય કશું આવે જ નહીં. મનના ધર્મો એ જ મારા ધર્મો. હું જ મન, હું જ ક્રોધી છું સ્વામીજી, હું જ આવો છું, હું જ આવો છું, હું જ આવો છું. અરે ભાઈ, એ તો મન છે. ના ના ના, હું છું. પતી ગયું. અનાત્માનમ આત્માનમ કલયતી. અન્ન વિક્ષેપ. આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઢંકાયું આ જ્ઞાનની આવરણ શક્તિથી. અને પછી રજોગુણને કારણે ઉત્પત્તિ. રજોગુણ હોય ત્યાં ઉત્પત્તિ, તમોગુણને કારણે આવરણ, સત્વને કારણે આ બેને ભાગવું પડે એવું છે. પણ પેલી બંને અજ્ઞાનમાંથી આવે છે ને એ શક્તિ. અને આ સત્વને કારણે જ્ઞાન. એટલે જ્ઞાન અને અજ્ઞાન સાથે ન રહી શકે. જ્ઞાન જ્યાં આવે ત્યાં જ્ઞાન જાય, પ્રકાશ આવે ત્યાં અંધકાર જાય. તો એટલે બંને જતા રહે. એટલે વાસ્તવની અંદર અનાત્માનમ શરીરમ આત્માનમ અહમ. આચાર્ય અહમ શબ્દ વાપરે છે. અહમ ઇતિ કલયતી. આવી પ્રકારની ભૂલ કરે છે. જેના કારણે મોહાત. અહીંયા મોહનો અર્થ કરવાનો અધ્યાસ. અધ્યાસને કારણે આ પ્રકારે આવું કરે છે. અધ્યાસ કહો, મોહને બદલે ભ્રાંતિ શબ્દ વાપરો, ભૂલ વાપરો, અધ્યાસ વાપરો. એટલે કે શરીરનો આત્મા પર અધ્યાસ કર્યો, લોખંડનો અગ્નિ પર અધ્યાસ કર્યો, અને માટે અગ્નિનો આકાર માનવા લાગ્યા. અને અગ્નિના ગુણધર્મનો લોખંડ પર અધ્યાસ કરી દીધો. લોખંડ શીતળ હોવા છતાંય એને ઉષ્ણ માનવા લાગ્યા. આ રીતે બંનેના ધર્મોનો એકબીજા પર અધ્યાસ કરીને લોખંડનો અગ્નિ પર અધ્યાસ, એને કારણે અગ્નિનો આકાર,
અગ્નિનો ગોળો બોલો છો, અગ્નિમાં કોઈ આકાર જ નથી. લોખંડનો આકાર છે ગોળ વગેરે, એનો અગ્નિ પર અધ્યાસ. અને અગ્નિની ઉષ્ણતા જે છે ધર્મ, એ અગ્નિનો લોખંડ પર અધ્યાસ. વાસ્તવમાં લોખંડનો ધર્મ છે જ નહીં ઉષ્ણતા, એ તો શીતળ છે. ચાલો એની એટલે આ રીતે તાદાત્મ્ય અધ્યાસ કહેવાય. તાદાત્મ્ય એટલે બેનું એક થઈ જવું, પરંતુ ખરેખર બે એક બને જ નહીં. વિરુદ્ધ સ્વભાવવાળી વસ્તુઓ કેવી રીતે એક બને? મેં તમને કહી દીધું, શરીર અને આત્મા વચ્ચે કોઈ રીતે બંનેનું મિશ્રણ થઈ શકે એવું નથી. કારણ કે એક હોય ત્યાં બીજું રહી જ ન શકે, એવું છે. વિરુદ્ધ સ્વભાવ છે. છતાં જાણે તમ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવ એવો. આચાર્ય અધ્યાસ ભાષ્યમાં પણ કહ્યું, યુષ્મદશ્મત પ્રત્યય ગોચરયો વિષય વિષયિણો તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો. અધ્યાસ ભાષાની શરૂઆત જ આ રીતે કરી. તદ્દન વિરુદ્ધ વસ્તુ છે. વિષય વિષયની, હું વિષયી છું, સબ્જેક્ટ, વિષય, ઓબ્જેક્ટ. શરીર મારા જ્ઞાનનો વિષય છે, હું ચેતન છું. શરીર જડ છે, જે મારા જ્ઞાનનો વિષય જડ હોય. એક જ થઈ, હું શરીર છું. એટલે આ રીતે ભ્રાંતિ, મોહાત, અધ્યાસને કારણે, ભ્રાંતિને કારણે આ થયું છે. એટલે પહેલી લાઈન જે છે એ આવરણ શક્તિ કે તમોગુણની વાત કરે છે. બીજી લાઈન જે છે એ વિક્ષેપ શક્તિ. શેની બીજી લાઈન કહો સમજી? અત્યારે જે શ્લોક ચાલી રહ્યો છે એની. એટલે વાસ્તવની અંદર આ 142મો શ્લોક જે છે એની વાત કરું છું. સારું, આ તો થયું. પછી શું? બસ હવે સીધી લપસણી, સીધી જ્યાં સુધી નીચે પછડાશો ને ત્યાં સુધી લપસણી છે. કન્સિસ્ટન્ટ ફોલિંગ, ધડધડાઈને બધો. આવું એકવાર જન્મ્યું કે હું શરીર છું, બસ એટલે હવે પતન નક્કી છે. તતઃ, ત્યારબાદ, એટલે આ પ્રાથમિક આવો અધ્યાસ થઈ ગયો શરીરનો, આત્મા પર આત્માને શરીર માનવા લાગે વગેરે વગેરે. અને પછી એમાંથી શું ઉત્પન્ન થયું? બસ ધડાધડ ઉત્પન્ન થવા માંડ્યું. પેલા મશરૂમ ઉત્પન્ન થાય ને ચોમાસામાં, એવી રીતે કામક ક્રોધ પ્રભૃતિભિ અમુમ બંધન ગુણૈ. કામક ક્રોધ પ્રભૃતિભિ એટલે આ બધા બંધન ગુણૈ, આ બધા બંધનના ગુણો, કામ ક્રોધ વગેરે. એટલે કામ આવ્યો. હવે કામ આવ્યો. કેમ કામ કઈ? હમણાં તો ખાલી શરીરનો અધ્યાસ ને અમે એના પછી માંથી સીધો કામ આવ્યું. આહા, વિક્ષેપ શક્તિનું કામ પૂરું થયું એની સાથે જ બંને જણા એટલા ખુશ થયા છે, આવરણ શક્તિ, વિક્ષેપ શક્તિ, કે આ ગયો હવે બરાબરનો કામ. કારણ કે વાસ્તવમાં હું પૂર્ણ હતો એટલે છું જ, પરંતુ હવે આ ભૂલ થઈ ગઈ એટલે હું મારી જાતને શું માનવા લાગ્યો? શરીર. શરીર એટલે શું? શરીર તો કદી પરફેક્ટ શરીર હોતું નથી. કોઈ દિવસ પરફેક્ટ શરીર ના હોય. એટલે મિસ્ટર અને મિસ યુનિવર્સ લોક પણ જે હોય છે ને, એ લોકો પણ વાસ્તવમાં એકવાર એમને ડિક્લેર કરવામાં આવે પછી એ લોકો હંમેશા મેકઅપ કરીને જ બહાર નીકળે. એટલે જો મેકઅપ ન કરે ને બહાર નીકળે તો આ લોકો શું કરે ખબર છે? જેણે પેલો આ પુરસ્કાર આપેલો ને મિસ્ટર યુનિવર્સનો તાજ પહેરાવેલો, એમને જઈને પકડે ને મારે બરાબર, કે તમે કોને આપ્યો તો? આજે જ મેં એને જોયો ત્યાં ઝવેરી બજારમાં. આવાને તમે મિસ્ટર યુનિવર્સ બનાવ્યા હતા એમ કે અને મિસ યુનિવર્સ બનાવી હતી? આ તો તમે પૈસા લીધા લાગે છે, એને તમે આપ્યો જ કેવી રીતે? એટલે આ લોકોએ મિસ્ટર અને મિસ યુનિવર્સ ટાઇટલવાળા લોકોએ થપેડો કરવો પડે, બહુ જ થપેડો કરવો પડે. જો થપેડો કરવો પડે તો એ થપેડા વગર એ શરીર કેવું છે તમે મને કહી દો. ચાલો, કેવું છે? તમને ઉમેર્યા પછી, થપેડો કર્યા પછી તમે આ પૂર્ણતા દેખાતી હોય તો એ થપેડા વગરનું કેવું હોય શરીર? કલ્પના કરો. બસ એના પછી સમજી જાઓ કે મિસ્ટર યુનિવર્સ ને મિસ યુનિવર્સ જેને કહેવામાં આવે છે, હું એનું વર્ણન આગળ નહીં કરું, કરી શકો એમ છું. હા, કરી શકો એમ છું. એ 8 પેક્સ ને ફલાણું ને આમ પાછું ચીઝલ શેપ, ફેસ ને બધું બહુ હોય છે એમાં, જાત. એનીવે, પરંતુ વાસ્તવની અંદર એવું શરીર હોય તો પણ એ પૂર્ણ નથી. એકવાર શરીરને કહી દીધો આત્મા, પછી સાલ્યા જ કરે. મિસ્ટર અને મિસ યુનિવર્સને સાલે, અને મિસ યુનિવર્સ હોય એને વાસ્તવની અંદર એ
એનું એને પોતાને માને થોડાક વખત પૂરતું, અને તે એમને એમ તો ન જ માને, બધો થપેડો કરીને જુએ પોતે મિરરમાં અને પછી બહાર નીકળે માને. વાસ્તવની અંદર એ વ્યક્તિ જ્યારે આવું એને ભય ઉત્પન્ન થાય કે હવે આ લાંબુ નહીં ચાલે, વધારે આ લોકોની આંખમાં આપણે નહીં નાખી શકીએ ધૂળ, ભય તો રહે જ. અને એ ટાઇટલ તો જોતામાં જતું રહે, જોતામાં 5, 7, 10 વર્ષે નીકળે. મને યાદ છે કે આપણા બધા અભિનેતાઓને આપણે જ્યારે પહેલાં જોતા હતા અને આપણે કેવા ખુશ થતા હતા એમને જોઈને, કેવા સરસ છે. હવે એ બધા કોઈક ફંક્શનોમાં આવે, કોઈ 55નું થઈ ગયું, કોઈ 60નું થઈ ગયું, કોઈ 65નું થઈ ગયું, આપણને આપણે એમને જોઈએ ને તો ગમે નહીં આપણને, કે આવા થઈ ગયા ને જાડા પાડા જોઈતી, એટલે કેવા થઈ ગયા બધા, કંઈક જાત જાતની કરચલીઓ આવી ગઈ, કે વાળ જતા રહ્યા, ધોળા થઈ ગયા, ફલાણું ઢીકણું. પણ સ્વામીજી એ લોકો આ દરકાર રાખત તો ના થાત તો હજુ એ 35ના દેખાત. કરો ને તમારે જે કરવું હોય કરો, કશું ફેર નહીં પડે, જે કરવું હોય કરો. શરીર પરફેક્ટ છે જ નહીં, અને શરીરને આત્મા કહ્યો, અને માટે હું પરફેક્ટ નથી એવું થવા માંડ્યું. અને હું પરફેક્ટ ન હોઉં તો પછી શું જન્મે? પરફેક્ટ થવાની ઈચ્છા, એને કહેવાય કામ. અને પરફેક્ટ થવા માટે શું કરવાનું? બસ બહાર નજર નાખવાની, સપોર્ટ સિસ્ટમ. અને સપોર્ટ સિસ્ટમ કહેવાય. જેમ તમને ખબર છે, વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતું હોય છે ને, એની આજુબાજુ તમે જોજો કેટલું બધું મૂકેલું હોય છે. અહીંયા ટ્યુબો નાખ્યો હોય, અહીંયા ટ્યુબો, પેલી ખાવા માટે અહીં ટ્યુબ, ને અહીંયા ઓક્સિજન માટે, ને તમે જુઓ તો અહીંયા કંઈક પાછું પેલું ઇન્ટ્રાવેનસ કંઈક પેલું ચડતું હોય ને, કંઈક બ્લડ આપતા હોય ને, આ કરતા ચારે બાજુ. સંસારીની હાલત આવી છે. સપોર્ટ સિસ્ટમ કલ્પના કરો, પ્રત્યેક મનુષ્ય, પ્રત્યેક સંસારીનું ઘર જે છે ને આવું છે, આવું જ છે. એને કે તું એકલો કેવો છો? જવા દો, આ વસ્તુ ઘરની અંદર છે, એને લીધે મને સારું છે, આના લીધે સારું છે. ફેમિલી આવી ગયું એટલે બધું, આસપાસની વ્યક્તિઓ હોય તો મને સારું લાગે, મારું ફેમિલી હોય તો સારું લાગે, મને આ હોય તો સારું લાગે, હું પરણેલો હોય તો સારું લાગે, મારી પોઝિશન હોય તો સારું લાગે, મારે આ પાસે આ ધન હોય તો સારું લાગે, મને મારા વસ્ત્રો સમજી આવું જુઓ, મારું વોર્ડરોબ જુઓ. આવો, આ તમારા ગૌરવની ગાથા નથી, આ પેલા તમારા પેશન્ટ જેવી હાલત છે, જે પેલું જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે ને, જેની ચારે બાજુ સપોર્ટ સિસ્ટમ છે અને એના કારણે ટકેલો છે, એવી સ્થિતિ છે. આ બધું કાઢી નાખો તો સ્વામી, તો શરીરમાં આત્મબુદ્ધિ કરી તો આ દશા થઈ. અનેક પ્રકારની મર્યાદાઓ સાલી, મર્યાદાઓને દૂર કરવાની ઈચ્છાનું કામ. અને મર્યાદાઓ, હવે તો હું તો મર્યાદિત છું, તો મર્યાદામાંથી દૂર કરવા માટે અહમથી બહાર, શરીરથી બહાર દુનિયામાં નજર નાખો, એ પ્રાપ્ત કરો. સપોર્ટ સિસ્ટમ એ આમ આવે, ઓક્સિજન મળે એટલે સારું લાગે. પેલી ટ્યુબ નાખી હોય કે ખોરાક અંદર જાય, સારું લાગે. પ્રત્યેક સંસારીનું જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પેશન્ટ જેવું છે. આવી સ્થિતિ છે. સપોર્ટ સિસ્ટમ કાઢી નથી કે ગયો નથી, ટકી શકે જ નહીં ને. છું તો આત્મા, પૂર્ણ છું, બ્રહ્મ છું, અનંત છું, સુખ સ્વરૂપ છું, મારો અનુભવ જ છે આ તો. પણ શરીરને આત્મા કહી દીધો, અને શરીર પરફેક્ટ છે નહીં, થવાનું નથી. મિસ્ટર યુનિવર્સ હોય કે મિસ યુનિવર્સ હોય કે ગમે તે હોય, દુનિયાનો ચમરબંધી ના હોય. ડાપણ આટલું જ હતું કે શરીરને આત્મા નહોતો કહેવાનું. આ ભૂલ ના કરી હોત તો ન થાત, અને થઈ ભૂલ કરી તો કરી, ભૂલ સુધારવાની જરૂર હતી તો પેલા પેશન્ટ ના બનવું પડત. આઈસીયુમાં રહેલા સંસારીની હાલત આઈસીયુમાં રહેલો પેશન્ટ જેવી છે. દુનિયાની બધી કોઈ આધાર આપતી વસ્તુઓ વગર તમે સ્વતંત્ર કેવા છો? કશું જ નથી, ફેમિલી નથી, આ નથી, તે નથી, તો તમે કેવા છો? હું સ્વામીજી વિચારી જ નથી શકતો, હું તો કલ્પના જ નથી કરી શકતો. એક ખાલી મોબાઈલ મારી પાસે ન હોય
કંઈક ઘરમાં ક્યાંક બીજે મુકાઈ ગયો ને 2 કલાકથી મળતો નથી તો એ રઘવાયા રઘવાયા થઈ જાય છે. રઘવાયા રઘવાયા શું થશે હવે? કોઈનો ફોન નથી આવતો, રઘવાયા રઘવાયા. આઈસીયુનો પેશન્ટ. એટલે અપૂર્ણતા આવે શરીરમાં આત્મબુદ્ધિ કરવાને કારણે, અને અપૂર્ણતાને કારણે પૂર્ણતાની ઈચ્છા રહેવાની જ છે. તો પૂર્ણતા એ કહો કે સુખ કહો, એક જ વસ્તુ જ મેં તમને સમજાવી છે આ વસ્તુ. અને એમાંથી પછી આ આખો આ ફ્લો ચાર્ટ આવ્યો આખો. આત્મવિષયક જ્ઞાન, એમ એની આવરણ શક્તિને કારણે આત્માનું સ્વરૂપ ઢંકાયું, એને કારણે વિક્ષેપ શક્તિ, આ શરીરને આત્મા કયો, એને કારણે પછી અપૂર્ણતા લાગે છે, શરીર પૂર્ણ છે નહીં, પરફેક્ટ છે નહીં, અને એમાંથી પછી અનેક વસ્તુઓની પ્રાપ્તિની ઈચ્છા. એટલે આ હવે તમે સમજી શકો છો. અને પ્રત્યેક ઈચ્છા પૂરી કરવા માટે કે જેથી કરીને હું પૂર્ણ છું એ પ્રકારની લાગણી જન્મે, એને કહેવાય મનુષ્યની સ્ટ્રગલ, સંસારીની સ્ટ્રગલ જે છે જીવનની અંદર, સંઘર્ષ એ આ છે. સંસારની ઉત્પત્તિ, બંધનની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ બતાવે છે. એટલે અને વાસ્તવમાં આ પ્રકાર, આ મતલબ કે હું કશું મેળવીશ તો પૂર્ણ બની જઈશ, એ જે ખ્યાલ છે એ જ ખોટો હતો. એટલે કશું મેળવવાથી હું પૂર્ણ બનીશ એ પ્રકારની રોંગ ડાયગ્નોસિસ કહીએ ને આપણે, ખોટું નિદાન થઈ ગયું. બસ કશું મેળવીશ તો પૂર્ણ થઈશ, કશું મેળવીશ તો પૂર્ણ થઈશ. અને પછી જેમ પેલું ખોટું નિદાન થયા પછી કોઈ એલોપેથી સિસ્ટમમાં જાય તોય ખોટું છે, કોઈ હોમિયોપેથીની દવાઓ કરે તોય ખોટું છે, કોઈ આયુર્વેદિક દવાઓ કરે તોય ખોટું છે. નિદાન જ ખોટું થયું છે. કઈ દવા કામ કરે, કઈ સિસ્ટમ કામ કરે? હું અપૂર્ણ છું અને મારે પૂર્ણ બનવું છે, અને એના માટે આ જગતના વિષયો જોઈએ, પણ હું અપૂર્ણ છું એ નિદાન, એ જ ખોટો નિદાન થઈ ગયેલું છે. અને એટલા માટે વાસ્તવની અંદર એક વ્યક્તિ કહે છે હું અપૂર્ણ છું, એકનું નિદાન આવું છે, હું અપૂર્ણ છું કારણ કે મારી પાસે મારા લગ્ન નથી થયા. બીજો કહે છે હું અપૂર્ણ છું કારણ કે મારા પાસે એટલા પૂરતા પૈસા નથી. હું અપૂર્ણ છું કારણ કે મારી પાસે ફલાણો પદવી નથી. હું અપૂર્ણ છું કારણ કે મારું આ ભણતર ઓછું છે. હું અપૂર્ણ છું કારણ કે આ નિદાન ખોટું છે. અને પછી તમે એમાં ગમે તે દિશામાં આગળ વધો, ગમે તે એલોપેથી સિસ્ટમ વાપરો કે હોમિયોપેથી કે આયુર્વેદિક, જે કરવું એ કરો, પણ આમાં કઈ દવાઓ આવે છે? આ તો પેલા રોગી સાથે સરખાવીએ છીએ ને, એમ કહું છું તમને. ગમે તે કરો, વધુ ધન મેળવવું, એલોપેથી સિસ્ટમ, મોટી પોઝિશન પ્રાપ્ત કરવું, હોમિયોપેથી સિસ્ટમ, લગ્ન કરી લો, આયુર્વેદિક સિસ્ટમ, જે કરવું એ કરો. હું અપૂર્ણ છું એ નિદાન જ ખોટું હતું. પછી ગમે તે કરો, ગમે તે મેળવો, અપૂર્ણ જ રહો, નિદાન જ ખોટું થઈ ગયું છે. કોઈ દવા કામ નથી કરતી. આવી વાત છે. એટલે કયું તો કયું સાચું છે? મેં તમને કહી તો દીધું, હું પૂર્ણ જ છું, ખાલી ભૂલ સુધારવાની છે. કોઈ અપૂર્ણ વસ્તુને મેં આત્મા કહી દીધી છે, બસ એ ભૂલ સુધાર લો, દેટ્સ ઇટ. અપૂર્ણ માનીને કોઈ બીજી દવાઓ ન કરશો. અને એ વસ્તુ આપણે ત્યાં જોઈ હતી કે ગમે એટલું કરીએ છતાંય અધૂરપ રહે છે. ક્યાં જોયું હતું? વૈરાગ્ય શતકમાં. ભ્રાંતમ દેશમ અનેક દુર્ગ વિષમમ પ્રાપ્તમ ન કિંચિત ફલમ ત્યક્ત્વા જાતિ કુલ અભિમાન ઉચિતમ સેવા કૃતા નિષ્ફલા ભુક્તમ માન વિવર્જિતમ પરગૃહેશ્વાશંકયા કાકવત તૃષ્ણે જુંબસી પાપ કર્મ પિશુને નાદ્યાપી સંતુષ્યસી ઉત્ખાતમ નિધિ શંકયા ક્ષિતિતલમ ધ્માતા ગિરેર્ધાતવઃ નિસ્તીર્ણ સરિતામ પતિર્નૃપતયો યત્નેન સંતોષિતાઃ મંત્રારાધન તત્પરેણ મનસા નીતાઃ શ્મશાની નિશાઃ પ્રાપ્ત કાણવરાટકોપી ન મયા તૃષ્ણે સકામા ભવ. આ બંને શ્લોક જોયેલા છે એટલે હું તમને બોલી રહ્યો છું. પ્રાપ્ત કાણવરાટકોપી ન મયા. હે તૃષ્ણા, તે મારી પાસે શું નથી કરાવડાવ્યું, અને છતાંય વાસ્તવમાં બધા હું આના માટે, આ તૃષ્ણા તને શાંત કરવા માટે વાસ્તવમાં મેં ઘણું બધું કર્યું, છતાં પ્રાપ્ત કાણવરાટકોપી ન મયા. મયા કાણવરાટક બી ન પ્રાપ્ત. કાણો પૈસો ના મળ્યો. શું સ્વામીજી બોલો છો? કાણો પૈસો ના મળ્યો.
આ તો અમને તો ખબર શું કાણો પૈસો ના મળ્યો, કરોડો રૂપિયા મળ્યા સ્વામીજી અમને તો. તમને જે પૈસા મળે એમાં કાણું રહી જાય. હોલનેસ હોલનેસ નથી આવતી, કાણું જ રહી જાય. ગમે એટલું મેળવો છતાં પેલું અધૂરપ રહી જાય. જે પેલા વડા બનાવે છે ને આ લોકો, વડા પેલા કંઈક બનાવે એમાં પેલું વચ્ચે પેલું હોલવાળા કંઈક બનાવે છે વડા, સાંભાર વડા કે શું, એવું પૂરી જેવા બનવાનું, વડા જેવા આવા નહીં. પૂર્ણતા નથી. કરોડો રૂપિયા છે છતાંય અધૂરપ છે. એમના પેલું એ કાણું છે ને એનો નિર્દેશ કરે છે. કાણ વરાટ આ તો ભર્તૃહરી છે ભાઈ, આવી સામાન્ય ભૂલ એ ન કરે. કાણ વરાટકા ભાઈ નમાયા, એટલે કાણો પૈસો ન મળ્યો, અર્થાત જે પૈસા મળ્યા એમાં અધૂરપ રહી ગઈ. હે તૃષ્ણે સકામા ભવ, આ દશા થઈ. નિદાન ખોટું થઈ ગયું હતું, હું અધૂરો છું. આ જ નિદાન ખોટું હતું. આ મળશે ને તો થઈ જશે. જીવનમાં સમજી અધૂરપ છે, એકલાપણું લાગે છે. મેં વિચાર્યું કે લગ્ન કરી લો ભાઈ, બહુ સારું. એક અધૂરી વ્યક્તિ વત્તા બીજી અધૂરી વ્યક્તિ બે ભેગા થાય તો અડધા અડધા અમે બે અડધા અડધા જ છીએ, અને અમે બે ભેગા થઈએ તો પૂર્ણ બની જઈએ. બે ભેગા થયા પછી 2 વર્ષ પછી વિચારવા લાગ્યા કે હવે હજુ અમારામાં તો બહુ જ અધૂરપ છે. ત્રીજાને લાવો ભાઈ. ત્રીજું આવે ત્યારે કે હવે એ સમજી છે ને, બાળક એકલું એક હોય ને તે એને એકલતા લાગે, બીજું એનું ભાઈ બહેન વગેરે હોય તો જરા સારું લાગે. ચોથું, અને પછી જે રમઝટ ચાલતી હોય, 4 અધૂરા એકબીજા સાથે અથડાય, અને એમાંથી પછી જે બધું બહાર આવે આવી છે સ્થિતિ. કારણ કે ભૂલ જ પહેલું નિદાન ખોટું થઈ ગયું કે હું અધૂરો છું. ધેટ્સ ઇટ. વેદાંત ભૂલ સુધારવાનું કામ કરે. વેદાંત સંસાર ઉત્પન્ન થઈ ગયા પછી શું કરવું એ બધી ચિંતા ના કરે, સંસાર ઉત્પન્ન કેમ થયો છે એની વાત કરે. પછી આયુર્વેદિક સિસ્ટમ કે એલોપેથી જે કરવું, પણ રોગ જ નહોતો તો પછી ક્યાં કયો દવા કરો છો તમે, શેના માટે કરો છો? ના બધું કરો. ભર્તૃહરિ કહે ઓલ ઓવર વર્લ્ડ કેટલાય દેશોમાં આમથી આમ ઉત્ખાતમ નિધિ શંકયા ક્ષિતિતલમ ધ્વાતા ગિરેર ધાતવ નિસ્તીર્ણ સરિતામ પતિર નૃપતયો યત્નેન સંતોષિતા. કેટલું બધું કર્યું. ઉધામાં બહુ એ કર્યા, 60, 50, 60, 70 વર્ષ સુધી. પણ જુઓ હવે શાંત થઈ ગયા છે? કંઈ શાંત નથી થયા. હવે તો શરીર દોડતું નથી. માટે હજુ જો શરીર દોડે તો શરૂ કરી દેવાનું છે તમે. હવે ઇન્દ્રિયોમાં તેજ નથી એટલે બેઠા છો, નહીં કે તમે સંતોષ થઈ ગયો છે. એક જણ મને કહે છે અમને જુઓ અમે કેવા શાંતિથી હિંચકા પર બેઠા છીએ, અમારે બધું મળી ગયું છે. એ તો નિરાશા સાથે બેઠા છો. સમજી, તમારા મનમાં નિરાશા હશે, અમારા મન તો નથી. સારું, બહુ સરસ. હું તમને રોજ મળીશ. હવે રોજ 1 કલાક 2 કલાક મળીએ, અને હું તમારી પાસેથી તમારી પૂર્ણતાની ગાથા, મારે તમારી જીવન કથા સાંભળવી છે કે આ આત્મજ્ઞાન વગર તમારા જીવનમાં કેવો સંતોષ આવી ગયો આ બધું મેળવીને. મારે એના વિશે જાણવું છે. એટલે હું તમારા પાસે આવીશ, તમારી સાથે હિંચકા પર બેસીશ. હવે રોજ જે 2 કલાક. 2 જ દિવસ જવા દો, ત્રીજા દિવસથી શરૂ. સ્વામીજી બધું આમ તો સરસ છે એમ, પણ મારે તમને એક વાત કરવી છે. હરિઓમ તત્સત. એક વાત નહીં, આખો પોપડો ઉખડી રહ્યો છે હવે. સંસારીની નજીક જાઓ એટલે એની ગાથા તમે સાંભળો તો તમને ઊબ ચડે. શું સંતોષ ને કયા સુખની વાત કરો છો? કઈ વસ્તુ જીવનમાં છે જેણે તમને હજુ પૂર્ણતા બનાવી છે? તમે પોતે ઓનેસ્ટલી બોલો, બહુ સ્પષ્ટ રીતે અને પ્રમાણિકતાથી કહો કે ખરેખર અમે પૂર્ણતા મળી. નહીં કે ગાલ પર તમાચો મારીને લાલ રાખવાની વાત છે. તો કારણ કે જેનું સ્વરૂપ નથી એ વસ્તુ તમને આપી જ ન શકે. અને એ તો વાત જુદી રહી. હું અધૂરો છું એ નિદાન જ ખોટું હતું. કઈ દવા કામ કરે?
મેરેજ દવા કામ કરે કે કોઈ પોઝિશન કામ કરે, કોઈ પદવી કામ કરે, શું કામ કરે, કે મારી બીજી સંપત્તિ શેર સર્ટિફિકેટ કામ કરે, શું કામ કરે? કશું કામ ન કરે. નિદાન જ ખોટું હતું ને. હું સચ્ચિત છું, પણ પેલી વિક્ષેપ શક્તિ, આવરણ શક્તિને કારણે વિશેષ અંશ ઢંકાઈ ગયો. હું બ્રહ્મ છું, પૂર્ણ છું, અને વાસ્તવમાં ઉત્પન્ન થયું મનુષ્ય શરીર. આ શરીરની અંદર અભિમાન, અધ્યાસ, વિક્ષેપ શક્તિનું કામ કર્યું, અને પછી આ શરીરમાં આત્મબુદ્ધિ આવી, અને કારણે અપૂર્ણતા લાગ્યા કરે છે. અને અપૂર્ણતામાંથી તમે છૂટી જ જાઓ છો, રોજે રોજ છૂટી જાઓ છો, આનંદનો અનુભવ કરો જ છો. એટલે આ અપૂર્ણતા એક કેવળ ખ્યાલ જ છે. પૂર્ણ છે એ વસ્તુ જાણવી જોઈએ. અને માટે કામ, અને પછી કામ, પછી આચાર્ય કહે છે કામ કામ આવે પછી શું આવે? ક્રોધ. કામ ક્રોધ પ્રવૃત્તિભિ. કારણ કે કામ જ ક્રોધને ઉત્પન્ન કરે ને. કામની ઉત્પત્તિ ન થાય એટલે ક્રોધને ઉત્પન્ન કરે. પ્રવૃત્તિભિ. અને બસ પછી તો આગળ બંધન ગુણ. અહીંયા બધા બંધનના ગુણો છે. કામ વ્યક્તિને રેસ્ટલેસ બનાવે, ક્રોધ પણ રેસ્ટલેસ બનાવે, લોભ પણ વ્યક્તિ તમારું મનને અશાંત જ કરે, માત્સર્ય રેસ્ટલેસ કરે. માત્સર્ય આ તો બહુ જબરજસ્ત છે. મને અધૂરપ લાગે છે, મારે અમુક વસ્તુ મેળવવી છે, મળતી નથી, ચાલો નથી મળતી તો કંઈ વાંધો નહીં, પેલાને કેમ મળે છે, એને કેમ મળે? મને ના મળે તો વાંધો નહીં, પણ એને ન મળવી જોઈએ. મને ધનની ઈચ્છા છે, ધન મળી જાય મને પૂર્ણતા લાગણી જન્મે, પણ નથી મળતું, ચાલો કંઈ નહીં, મને નથી મળતું વાંધો નહીં, પણ પેલાને કેમ મળે છે, એ પૈસા કે એને વધારે કેમ મળે છે? બસ માત્સર્ય. કામ ક્રોધ લોભ મોહ બધું વિક્ષેપ શક્ત્યા વિક્ષેપાખ્યા ઉરુશક્તિ વ્યથયતી. બસ વિક્ષેપાખ્યા, આ વિક્ષેપ નામની આ શક્તિ, અજ્ઞાનની આ વિક્ષેપ શક્તિ છે. ઉરુશક્તિ, ઉરુ પ્રબળ, અત્યંત પ્રબળ શક્તિ. અમુમ આત્માનમ, આ વ્યક્તિને, મનુષ્યને વાસ્તવમાં વ્યથયતી, વ્યથા પહોંચાડી રહી છે, ડિસ્ટર્બ્સ. પ્રત્યેક કામ પણ જે છે ડિસ્ટર્બ, મન ડિસ્ટર્બ જ રહે. ઈચ્છા ઉત્પન્ન થયા પછી મન કદી શાંત ન હોય, અને એમાં જેટલી પ્રબળતા ઈચ્છાની એટલું બધું વિક્ષેપ. રજસઃ, અને આ વિક્ષેપ શક્તિ કેવી છે? વિક્ષેપાખ્યા રજસઃ ઉરુશક્તિ, રજોગુણ આવી વિક્ષેપ શક્તિ કહેવાય. અજ્ઞાનની પણ એને આપણે રજોગુણના રૂપમાં કહી શકીએ. વ્યથયતી એટલે આ રીતે ડિસ્ટર્બ કરે છે. પરમ વ્યથયતી, સખત ડિસ્ટર્બ કરે છે આ વ્યક્તિ. બધું જ કામ ક્રોધ લોભ મોહ બંધન ગુણ, અને વ્યક્તિને બંધનમાં રાખે છે. વેદાંત કહે છે આ વસ્તુ કામ નહીં કરે, કારણ કે આ સમસ્યા બહાર છે જ નહીં. એક માટે બહાર કોઈને સમસ્યા માનીને એમાં પરિવર્તન ના કરીશ. પત્ની બદલાઈ જાય તો બધું સારું થઈ જાય સ્વામીજી, પતિ બદલાઈ જાય તો સારું થઈ જાય, બાળકો થોડા એમનો વ્યવહાર સુધરી જાય તો બધું સારું થઈ જાય, આ સરકાર બદલાઈ જાય તો સારું થઈ જાય. કશું બદલાવાની કંઈ જરૂર જ નથી. તું બદલાઈ જા ભાઈ, તું બદલાઈ જાય અર્થાત તું ભૂલ સુધારી લે, કે હું સચ્ચિત આનંદ છું. ભૂલ સુધાર લે, કે આ સાપ છે એ ભૂલ સુધાર લે, આ રજ્જુ છે એટલું કહી દે, તરત પરસેવો સુકાઈ જશે, તરત સુકાઈ જશે, દોડાદોડ બધી બંધ થઈ જશે. આટલું કર. માટે હું જીવ છું, અધૂરો છું, મર્ત્ય છું, આવો છું, તેવો છું, વિકારી છું, એ વસ્તુ દૂર કરીને હું બ્રહ્મ છું, પૂર્ણ છું, નિર્વિકાર છું, વાસ્તવ સચ્ચિત પૂર્ણ છું, સચ્ચિત આનંદ છું, અનંત છું, બ્રહ્મ છું, એ જાણી લે. તું છું જ આવો. આ તારું રડવાનું જે છે સાચું રડવાનું છે જ નહીં. અશોચાનંદ શોચસ્તુમ પ્રજ્ઞાવાદાંશ ભાષસે. ભગવાન હશે જ, પેલો રડે છે, નિષ્ઠુર છે ભગવાન, એમનો મિત્ર નિષ્ઠુર છે. ભગવાનની નજરમાં કોઈ સમસ્યા નથી. અર્જુનની મનની અંદર સમસ્યાથી અન્ય કશું છે, સંસારી. ભગવાનના મનમાં સંસાર નામની વસ્તુ નથી, સમસ્યા નામની વસ્તુ નથી. જ્ઞાની સંસાર અને અસંસારનો ભેદ કેવળ ભૂલ સુધારવામાં છે, અજ્ઞાનની વૃત્તિમાં છે, કશું કરવામાં નથી. અને એટલા માટે દુનિયામાં ગમે એટલું કરીએ છીએ તો આપણી ફરિયાદો ચાલુ જ રહે છે.
પેલો દીકરો બદલાઈ જાય, દીકરાની પત્ની બદલાઈ જાય, ફલાણું થાય, ઢીકણું થાય, આમ થાય, ઘરમાં પેલું આવી જાય, પેલું જતું રહે ને પેલું કાઢવું હતું ને આ જતું, અને આ આવી જાય ને બધું આવે છે ને બધું થાય, તોય પાછું થોડા દિવસમાં ફરી પાછી ભૂલો, ફરી પાછી એની એ જ ફરિયાદો ચાલુ રહે. બહારના જગતમાં કશો બદલાવ લાવવાની જરૂર જ નહોતી. તારે તારી દ્રષ્ટિ તારા વિશેની છે બદલવાની જરૂર હતી. વેદાંત આટલું કામ કરી આપે. ચાલો, અને માટે વાસ્તવમાં પરમ વ્યથે હતી. જો ન કરો તો પરમ વ્યથે હતી, વ્યથા પહોંચાડશે. પરમ એટલે અતિશય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.